શું તમે જાણો છો, મોટાભાગના લોકો આખી જિંદગી મહેનત કરે છે પણ અમીર નથી બનતા, કારણ કે તેઓ પૈસા માટે કામ કરે છે. પરંતુ અમીર લોકો પૈસાને પોતાના માટે કામ કરાવે છે. આજે આપણે જાણીશું ફિલિક્સ ડેનિસની પુસ્તક હાઉ ટુ ગેટ રિચમાંથી અમીર બનવાની કડવી પણ સાચી હકીકતો. નમસ્કાર મિત્રો, વીડી ગુજરાતીમાં ફરી આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ફિલિક્સ ડેનિસની પ્રસિદ્ધ પુસ્તક હાઉ ટુ ગેટ રિચ વિશે. આ પુસ્તકમાં લેખક કોઈ ઝડપી પૈસા કમાવાની ટ્રીક નથી આપતા, પરંતુ પોતાની જિંદગીના અનુભવ પરથી જણાવે છે કે સાચે અમીર બનવા માટે કઈ માનસિકતા, કઈ આદતો અને કયા નિર્ણયો જરૂરી છે. ફિલિક્સ ડેનિસ પોતે કરોડપતિ ઉદ્યોગપતિ હતા, એટલે તેમની વાતો પ્રેક્ટિકલ અને સીધી છે. જો તમે અમારા ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો તરત જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને પણ તરત જ લાઈક કરી દો. અમારું ચેનલ યુટ્યુબના શ્રેષ્ઠ ચેનલ્સમાંથી એક છે. ચાલો શરૂ કરીએ. 1. અમીર બનવું સરળ નથી પણ શક્ય છે. ફિલિક્સ ડેનિસ કહે છે કે અમીર બનવું સરળ નથી, અને જો કોઈ તમને કહે કે આસાન રસ્તો છે તો સાવધાન રહેવું. પૈસા કમાવવા માટે ભારે મહેનત, જોખમ લેવાની હિંમત, સતત શીખવું અને લાંબા સમય સુધી ધીરજ રાખવી જરૂરી છે. ઘણા લોકો અમીર બનવા માંગે છે, પરંતુ તેઓ આરામ, સુરક્ષા અને સ્થિર નોકરી છોડવા તૈયાર નથી. લેખક કહે છે કે જો તમારે ખરેખર મોટું ધન બનાવવું હોય તો તમારે સામાન્ય વિચારધારા છોડવી પડશે. 2. ઓનરશિપ એટલે માલિકી સૌથી મહત્વની. પુસ્તકનો સૌથી મોટો સંદેશ છે માલિકી રાખો. જો તમે માત્ર પગાર માટે કામ કરો છો તો તમારી આવક મર્યાદિત રહેશે, પરંતુ જો તમે બિઝનેસ, પ્રોડક્ટ, બ્રાન્ડ, જમીન, સ્ટોક અથવા કોઈ એસેટના માલિક છો તો તમે સાચી સંપત્તિ બનાવી શકો છો. ફિલિક્સ ડેનિસ કહે છે કે અમીર લોકો સમય વેચતા નથી, તેઓ સિસ્ટમ અને એસેટ્સ બનાવે છે. નોકરી ખરાબ નથી, પરંતુ માત્ર નોકરીથી ખૂબ મોટા ધન સુધી પહોંચવું મુશ્કેલ છે. મોટી સંપત્તિ માટે માલિકી જરૂરી છે. 3. જોખમ લીધા વગર મોટી સફળતા નથી. લેખક કહે છે કે ધન બનાવવું હોય તો રિસ્ક લેવું જ પડે, પરંતુ અંધાધૂંધ જોખમ નહીં, સમજદારીપૂર્વકનું જોખમ. નવો બિઝનેસ શરૂ કરવો, નવી માર્કેટમાં પ્રવેશ કરવો, નવી વસ્તુ અજમાવવી, આ બધામાં જોખમ છે. પરંતુ જે લોકો હંમેશા સુરક્ષિત રહેવા માંગે છે તેઓ સામાન્ય જીવન જ જીવે છે. ફેલિક્સ ડેનિસ સમજાવે છે કે નિષ્ફળતા પણ પ્રક્રિયાનો ભાગ છે. જો તમે નિષ્ફળ થવાથી ડરો છો તો તમે મોટા ધન સુધી પહોંચી શકશો નહીં. 4. વિચારો નહીં, એક્ઝિક્યુટ કરો. ઘણા લોકો પાસે સારા આઈડિયા હોય છે, પરંતુ તેઓ શરૂ કરતા નથી. પુસ્તકમાં ફેલિક્સ ડેનિસ કહે છે કે આઈડિયા કરતાં એક્ઝિક્યુશન વધારે મહત્વનું છે. એક સામાન્ય આઈડિયાને પણ જો યોગ્ય રીતે અમલમાં મૂકવામાં આવે તો તે કરોડોની કંપની બની શકે છે, પરંતુ એક મહાન આઈડિયા પણ જો માત્ર કાગળ પર રહે તો તેની કોઈ કિંમત નથી. તેથી લેખક કહે છે, પરફેક્ટ ટાઈમની રાહ ન જુઓ, શરૂ કરો, ભૂલો કરો, શીખો અને સુધારો. 5. પૈસા પ્રત્યે સ્પષ્ટતા રાખો. ફેલિક્સ ડેનિસ કહે છે કે ઘણા લોકો કહે છે પૈસા મહત્વના નથી, પરંતુ તેમના મતે જો તમે અમીર બનવા માંગો છો તો તમારે સ્વીકારવું પડશે કે પૈસા તમારા માટે મહત્વના છે. આનો અર્થ લોભી બનવું નથી, પરંતુ તમારા લક્ષ્ય વિશે પ્રામાણિક બનવું છે. જો તમારું લક્ષ્ય ધન બનાવવાનું છે તો તમારે પૈસા, નફો, ખર્ચ, રોકાણ અને કેશ ફ્લો વિશે ગંભીર બનવું પડશે. 6. પાર્ટનરશિપ અને એમ્પ્લોઈઝ અંગે સાવધાન રહો. પુસ્તકમાં લેખક કહે છે કે બિઝનેસમાં લોકો સાથે કામ કરવું જરૂરી છે, પરંતુ કરાર, માલિકી અને નિયંત્રણ બાબતે સાવધાન રહેવું જોઈએ. કોઈ પણ પાર્ટનરશિપમાં સ્પષ્ટતા હોવી જરૂરી છે. કોણ શું કરશે, કોણ કેટલો હિસ્સો રાખશે, નિર્ણય કોણ લેશે, કારણ કે શરૂઆતમાં સંબંધ સારા હોય છે, પરંતુ પૈસા આવ્યા પછી મતભેદ થઈ શકે છે. 7. ફોકસ રાખો, એક સાથે બધું ન કરો. ફેલિક્સ ડેનિસ કહે છે કે સફળ લોકોનું એક મોટું ગુણ છે ફોકસ. જો તમે દર મહિને નવી વસ્તુ શરૂ કરો છો તો તમે કોઈ એક વસ્તુમાં માસ્ટર નહીં બની શકો. એક ક્ષેત્ર પસંદ કરો, તેમાં ઊંડું જાઓ, માર્કેટ સમજો, ગ્રાહક સમજો અને સતત સુધારો. ધન બનાવવા માટે ફોકસ અને લાંબા સમયની કમિટમેન્ટ જરૂરી છે. 8. ધીરજ
અને ડિસિપ્લિન જરૂરી છે. રાતોરાત અમીર બનવું સામાન્ય રીતે ફિલ્મોમાં જ થાય છે. વાસ્તવિક જીવનમાં ધન બનાવવા માટે વર્ષો લાગે છે. લેખક કહે છે કે તમને ઘણીવાર લાગશે કે આ બધું છોડું, પરંતુ એ સમયે જ ધીરજ રાખવી પડે. ડિસિપ્લિન એટલે રોજ એ કામ કરવું જે જરૂરી છે, ભલે તમારું મન ન હોય. નફો ફરી બિઝનેસમાં લગાવવો, ખર્ચ નિયંત્રણમાં રાખવો અને સતત વૃદ્ધિ પર ધ્યાન આપવું, આ ધન બનાવવાના મૂળ તત્વો છે. 9. મુખ્ય શીખ. આ પુસ્તકની સૌથી મહત્વની શીખો છે: અમીર બનવું મુશ્કેલ છે, પણ શક્ય છે. પગાર નહીં, માલિકી સંપત્તિ બનાવે છે. જોખમ લીધા વગર મોટી સફળતા નથી. આઈડિયા કરતાં એક્ઝિક્યુશન વધારે મહત્વનું છે. પૈસા વિશે સ્પષ્ટ અને પ્રામાણિક રહો. પાર્ટનરશિપમાં કાયદેસર સ્પષ્ટતા રાખો. ફોકસ, ધીરજ અને ડિસિપ્લિન જ સફળતાની ચાવી છે. તો મિત્રો, ફિલિક્સ ડેનિસની હાઉ ટુ ગેટ રિચ આપણને શીખવે છે કે અમીર બનવું માત્ર નસીબની વાત નથી. તે યોગ્ય માઇન્ડસેટ, ઓનરશિપ, રિસ્ક ટેકિંગ, એક્ઝિક્યુશન અને ડિસિપ્લિનનું પરિણામ છે. જો તમને આ સમરી ઉપયોગી લાગી હોય તો તેને તમારા મિત્રો સાથે શેર કરો. અને યાદ રાખો, મોટી સંપત્તિ બનાવવા માટે પહેલા મોટી વિચારધારા અને મજબૂત એક્શન જરૂરી છે. જો તમને આ સમરી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવી જ બેસ્ટ સેલર પુસ્તકોની ગુજરાતી સમરી માટે અમારી સાથે જોડાયેલા રહો. આભાર. ફરી મળીએ એક નવી પુસ્તક સમરી સાથે. ગુજરાતીઓ વડે, ગુજરાતીઓ થકી, ગુજરાતીઓ માટે. વીડી ગુજરાતી.